સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે। મફતિયાપરા વિસ્તારમાં ન જેવી બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપી બિપિન ચૌહાણ, જે એક બુટલેગર છે, તેણે અજયભાઈ સુરેલા પર તલવારથી હુમલો કર્યો હતો। હુમલામાં પીડિતના હાથનો અંગૂઠો કપાઈ ગયો છે। ઈજાગ્રસ્ત અજયભાઈને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ઘટના બાદ પરિવારજનો અને આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મારા ઘર પાસે એક અવર થતો હશે, અવારનવાર ગાડી આડી મૂકીને બુટલેગર છે, દારૂ ધંધો કરે છે અને એમ કહે છે કે પોલીસનો બાતમીદાર છું, તમે કાંઈ અમારું કરી શકશો નહીં કાંઈ, અને ગાડી આડી મૂકીને અપશબ્દ ચાલુ કર્યા। અમે કેટલી વખત કીધું રહેવા દઈએ, તો અપશબ્દ કર્યા। પછી આપણે રહેવાનું નહીં, અમે ત્યાં ગયા, પછી મારા મમ્મીની બધા ગયા હતા, પછી કોઈ ડખો કર્યો, અમે કીધું તું વિરો જા, અમે ખાલી એમને બતાવો લાકડી બતાવી હતી, પણ એ તલવાર લઈને મારી ઉપર તલવારનો હુમલો કર્યો હતો। ક્યાં હુમલો કર્યો? આ જમણા હાથ ઉપર અંગૂઠો, બીજો દીપો હજામ। એને કડકમાં કડક સજા થવી જોઈએ, અને કેટલી જગ્યાએ આવી રીતે એ છરીઓ બતાવી ગરીબ માણસને બહુ હેરાન કરે છે। અને આ મફતિયાપરામાં અવાવડું તત્વ બહુ વધી ગયા છે, બુટલેગરો બધાય, અને આમ એમ જ કહે છે કે અમે પોલીસવાળા અમારું કાંઈ નહીં બગાડવાના, કેમ કે અમારી હારે એ કેટલાય ગુનામાં સંડોવાયેલો છે। ગરીબ માણસ આગળ ન જઈએ કે બિચારા દબાઈને કાંઈ નથી કરતા।